અને રિપેર કરવાનું હોય, આમાં કઈ હાલતું નથી. हिंदी में बोलिए, गुजराती में कुछ समझ में नहीं आता. આ મારા મોટરસાइकिल હે, એમાં વાંધા હે, પગ રાખતા है छोड़ता नहीं है, हिला जाता है. ऊभा રાખવા માંગતા હું તો ઊભા રહેતા નહીં, હાઈલા જતા है, પોડરામાં લપસ જતા है. ઊંધા માથે કાલ રાતે મરે કો નાખી દીધા, ઢીંઢા સોલાઈ ગયા. इधर વાંધા है જો इधर. આમાં આ ચોટતા નહીં હે, આગળ ના નથી ચોટતા है, वाया नहीं ચોટता, सीधे सीधा ऊँघाड़िया लेता है. गमे हम हाइला जाते हैं, क्या घर ही जाता है. तो हमारे टेंशन लेवाना होता है ना, हमें वाला तो समझता नहीं है. वांधो आमा है, એને એમ થતા है कि वांधा माराમાં है, वांधा हकीकत में गाड़ा में है. तू आमा जो भाई, इसको देखो हालता नहीं है, तकलीफ करो तो यार हैरान करता है गमे ત્યાં. એટલે આમાં નકરા વાંઢા હે ભાઈ, હાલતા નહીં. આ કેટલા દીથી ભડ્યા है, આમાં કાંઈ ખબર નહીં પડતા. લઈને જાતા હું તો ઊભા રહી જતા है, ગમે ત્યાં ગમે એ રીતે હાલતા है. उसको मजा આવતા है, हम हालता है. इसका कुछ करो यार. एक तो हम तुम्हारा गाम में नमा है, અને हमको અહીંયા કાંઈ ખબર તો પડતા નહીં. ત્યાંથી ક્યાં 3-4 જણા કો તો ઠોક કે આયા આમ જોવો ને, ઇન્ડિકેટરા બધા નોખા હો ગયા. इसको ભેગા કરો કરો. देखता है, शांति तो रखो. क्या शांति रखो, 1.5 कलाक से शांति रख के तुम्हें धोता ही नहीं है, देखता ही नहीं. અને आज तुम्हारे सिटी का भाई माना कैसा है, गमे ने हाथ काट लेता है, गमे ने वर लेता है. કેટલી જગ્યાએ તો મેં ભટકાઈ ગયા है, મારા को लाग गया है, उसको भी लाग गया है. नाम पण मारा है, મને को घुसतावता है. सिटी का मानसो एवा है, इसका कुछ करो भाई. क्या ऊभा नहीं रहता है, मेरा मगज पर गया. और तुम्हारा सिटी का भाई मानो को कहीं बोल ना कहीं भान नहीं होती है. तो जेम फावे हम भूंडा बोलवा मंडती है, जेम फाम हलाव लेती. जेम कहीं हलता है. एक तो ये तुम्हारा सिटी वाला रोज नवा मोटरसाइकिल बाहर पाड़ता है, एમાં हमारी जेवा गामड़ा वाले को कहीं पता नहीं चलता है. आ गमे ने घर ही जाता है बराबर, रोज नवा पड़ता है. हूँ तो गामड़ा में ऊंधा गेर वाला बुलेट हलाव के ही मोटा हुआ. ऊंधा गेर वाला बुलेट सिवाय मेरे को कहीं आवड़ता नहीं है. तुम ये चलाव देते तो गमे ने घर ही जाता है. तो इसका कहीं करो भाई, હું થાકી ગયા હું. અને હરફા રિપેરિંગ કરના હો, આજુબાજુ બધા જો ને હરખા રિપેરિંગ કરના. હું લાभ करस तू. आज होने ये मेरा गाड़ा बगड़ी गया, इसको कहता हूँ इसको हरखा कर दे, तो नहीं कर देता है रिपेयर. પણ હું તો ગુજરાતી જ છું. हाँ भाई जो ने यार आ मोटरसाइकिल बंद नहीं थी, तो मैं कीधुं रिपेर करी दे ने. हरखुं थई जाय, ब्रेक कांई छोड़ती ज नथी, हाली ज जाय गमे ત્યાં. હા ઈ ભાઈ કરી દે. ભાઈ હમા કરી દે ના હો. પણ અમારે કો ઓલું આપણે જવાનું હે શોપિંગ કરવા. હાલ ઈ કરી દે. હાલ શોર્ટિંગ માલ આવે, એ માલ નહીં, શોપિંગ ખરીદી. દિવાળી આવે, લુગડા લેવા જવા. હા લુગડા ને બૂટ. બૂટ તો મારે લેવા હે. ઓલા નાયક ના નતા આવતા, નાયક ના ઈ ક્યાં નાયક ના આમ લીટો આવે એમ નાયક. ઈ નાયક હવે નાયક નહીં કાકા. હા ઈ ભાઈ ઈ. કેટલા ના આવે ખબર હે? કેટલા ના આવે? 3500-4000 ના આવે. હવે કાંઈ એટલા બધા આવે ભાઈ, કાંઈ એવા કાંઈ થોડા આવે ભાઈ, એવા મોંઘા થોડા નો. હવે જા ભાઈ જા. ચંપલ 2500 ના હે, ઓરિજિનલ પુમા ના. આ પૂમા? હા તારી ગુમા હે. તો મિત્રો વિડીયો પેલા હું તમને જણાવી દઉં. પતી ગયું. હાલો લેતા હાલો. આ ક્યાં લઈ આવ્યો? લા કેડી કલેક્શન બહુ મોટું નામ હે, સત્યસાઈ મેન રોડ, રાજપથ સ્નૂકર ની સામે. નથી સાંભળ્યું? ના પણ મેં ક્યાંથી આવ્યો? હું તો બોલો ને. આ કપડા બતાવો ને. કેવો બતાવું? આ તમારી રીતે બતાવી દે ને. સારું કઈક જીન્સ નું પેન્ટ, ભાઈ ગામડાના. કેવા બતાવે? ગરમી નો થાય ને એવા. જીન્સ ના બતાવો, એમાં નો થાય ગરમી. આ તો ફાટલા હે, નાનપણમાં મારા બા ગાભા કરી નાખે. અરે અત્યારે ફેશન હે ભાઈ, તું ટ્રાય તો કર. હાલે આ કેવી ફેશન? આ કઈ ફેશન હે? ફાટલી તૂટલી. હવે તું પહેરીને જોતો ખરો, નો હારા લાગે નો લેતો. ટ્રાય કરજા, જોતો આવ. જબલું હે. જબલાને હું કરવું હે? આ સોયણો તો કાઢવો જોઈએ ને, એમને એમ પહેરાઈ જાય. જબલું નહીં હોય ભાઈ. તો આ સોયણો નો નીકળે ભાઈ, જબલા વગર કઈ રીતે પહેરું છે? આ આવ્યો ઈ પેલા 2 દીથી ચડાવતો તો તઈ તો એ મેળે. ના અમે ખેંચશું. અરે જોઈણો નો નીકળે, ભલા માણા કેવી વાત કરે. હાલ કાઢ દે. હાલ લઈ લે. હાલ કર બસ. કઈ થયું નથી ને? હું થયું નથી કાકા, આમ હોય માન રિયાઈ. તમારું નથી પૂછતો, સોયણા ને કઈ નથી થયું ને?
હવે તું ગાયો કા પાટલું ઘેર ને ભાઈ એવું તો શું? ઓય, આ તો બાયું જેવું હેલા આમ તો જો એકે સોટે કેવું જો. તારે કેવું ઢીલું પહેરવું હે હા યાર, આમ ઢીલું ખુલ્લું ખુલ્લું હોય તો મને મજા આવે જોઈના જેવું. આ તો જો તો ખરા યાર, આમ જો ઢીલું દ્યો ભાઈ ઢીલું. શું આની ઉપર પહેરવાનું. આની ઉપર કાંઈ ન હોય. હવે આવું કઈ થોડું પહેરાતા હશે ભાઈ. તો હું હોય આ નાનું ટૂંકું ટૂંકું મને ન ગમે. તો તું હું પહેરવું હે આ ચોયણા જેવું, આ કેડિયું એવું બધું મને હાલે ભાઈ. મને આવું બધું ન ગમે. ઈ આયા નો મળે. પેલા ભાઈ દાંત કાઢે આની ઉપર કાંઈ. આમાં હું દાંત કાઢે કાકા પેપરી છે. હવે આ અંદર પહેરવાનું હોય યાર, માથે અરે અંદર પહેરવાનું નથી, આ તે ખુલતું કીધું એટલે તો આ દીધું આવું. બાયણે પહેરવાનું છે. ચડા થોડા પહેરવા ભાઈ દાંત કાઢે. તું એક કામ કર, અને કાંઈ ન હોય તો ચોયણો પાછો પહેરતો આવ, જા આપણે બીજેથી લઈ આવશું તારા. હવે અમારા બતાવી દ્યો ને યાર. મોટા આ કેવું કહેતો તો હવે આવા થોડા પહેરાતા હશે હવે. ભાઈ તું જાને આ ટેબલ લેતો જા, અહીંયા બે તું જા, તારે ક્યાં લેવું? પણ આવા નો લેવાય. ભાઈ ભાઈ અમારે લેવું હોય ને તું અહીંયા જા. બહુ કહી રહ્યો આને ભાઈ. સાચે કને થારું રસ્તા દે કાકા, તું એનું ક્યાં માનસ લઈ લે ને. બહુ ખર્ચો થયો છે કા બધું બનાવવામાં. 20 પેટીનો દીવો એટલે હું 20 લાખ રૂપિયા. તો મહિને કેટલા પૈસા કમાઈ લ્યો આમાં? આમાં દિવાળીની સિઝનમાં 20-30 હજાર રૂપિયા વધે. બસ એ 10,000 રૂપિયા. હવે કઈ આવા ધંધા થોડા કરે, એવા 10,000 રૂપિયા હાટુથી આવા 20 લાખના ખર્ચા કરે. તો આવો મારી ભેગા ગામડે મારે 15 ભેંસું હે, 2 માણા રાખ્યા 2 દોયા રાખે, દૂધ દઈ આવે. આજે પૈસા ગણે મારે ખાલી હિસાબ જ લેવાનો. હું અહીંયા હું ને અત્યારે આવ્યો હું ને સિટીમાં, તો ગામડે મારા માણા દૂધ બૂધ દોય ને આજે હિસાબ કમ્પ્લીટ હોય. દર મહિને 1.5 લાખ રૂપિયા વધે. કેટલા? 1.5 લાખ. ઈ ધંધો કરાય. આવા થોડા પૈસા નખાય હવે. અને એમાં મારી જેવા હાટું તો અહીંયા કઈ હોય ને, મારે પહેરવું આવું બધું નહીં. અહીં તો હોય ને તો હું તમે કમાઈ લ્યો, કાંઈ ન થાય. ગામડે વયો મારી ભેરા 4-5 ભેહું લઈ લ્યો, ધીમે ધીમે ધંધો ચાલુ કરો. તમારું હોય વાલી જેમ દેવા મહિને 2 લાખની આવક હોય, રઘાની ગેરંટી. પૈસા વગરના રહ્યો નહીં હો, પછી રખડવા બીજું જવાનું. બીજું હું હોય હવે કઈ આવા થોડા ખર્ચા કરાય. કાંઈ ગામડામાં થોડી મજા આવે રખડવાની. હવે ભાઈ અહીંયા તડકો કેવો લાગે. એસીમાં ન બેય. ગામડું ભાઈ માલ મલિંદો બધો ગામડામાં જ છે. શેરા પૂરી ને બધું ગામડામાં જ મળે. અહીંયા સિટીમાં હવારનું કાંઈ નથી. અહીંયા પૂરનપોળી મળે. એ ભાઈ હવે ઈ તમારે ગામમાં પૂરણપૂરી મળે ને અમારા ગામમાં મળે. એમાં હાથી ઘોડાનો પહેરવે ગામડાનું ગામડાનું જ હોય ને ભાઈ. બાકી આવા ખર્ચા ન કરે. ભેહું લઈ લ્યો, હજી કહું હો, ભેહું લઈ લ્યો દર મહિને 1.5-2 લાખ રૂપિયા કહું છું. રઘાની ગેરંટી. રઘો કે એટલે સાટી ઠોકીને પૈસા જ કમાવાના, માલ જ બનાવવાનો. એમાં કેવી નોખી નોખી વેરાયટી ખબર તમને? હું વેરાયટી ભાઈ, શું વેરાયટી મળે શહેરમાં? 3 દીતિયા ગામડે થી આવ્યો હું. આ લોકો મને જઈ ભૂખ લાગે રોયો કરું ભાઈ, મારે ખાવું નકળા પપ લેતા પપ લેતા પેટમાં ગેસ થઈ ગયો. પાણી પીવો પાણી. રોટલો ન થયો. 3 દીતિયા પપ ને ચા, પપ ને ચા. મને ખબર હું આવ્યો ને આ લોકોને સજાઈ નથી ગમતું. કાંઈ વાંધો નહીં, આપણે થોડું એની જેવું થવાય ભાઈ. તું ચોખ્ખી ના પાડી દેવા ને, તું આ નો ગુડાતો તો અમે નેન્યા મરી. તમે રોવામાં ચા પાણી મગાવું. એ ભાઈ દાદુ નામ નો લેતો, ચા નથી પીવી. 3 દીઠિયા 150 વાર ચા પીધી. કેટલી વાર? 150 કાંઈક ચા પીવો મજા ના આવે. ભાઈ ના, મારા બાપ ભાઈ સાહેબ તમારી સા, તમારા પગ, તમને મુબારક. મારા બાપ રોટલો નથી ભર્યો 3 દીધી. અમારી સિટી બધું મળે. હવે રાખો તમારું, જો અમારા ગામડા જેવું ન મળે ભાઈ. કેટલા દેવાના? હવે ભલા માણા તમારા ભાઈ મારા ભાઈ જ કહેવાય. હવે તમારા થોડા પૈસા લેવાના હોય. દિવાળી પછી અમે તબેલો કરવાના છીએ. આ શેનો તબેલો? આને કાંઈ નથી નાવા નીચોવા. આ તો ગામમાંથી કાઢે એટલે આયા વિયો આવે ને અહીંથી કાઢી એટલે ગામમાં વિયો જાય પાછો. ઓ ભાઈ તું બિલ લેતો આવજે, આને હું લઈ જાઉં. હાલ. હા, અરે ઊભો થા. કેટલા થઈ કયો ને દઈ દઉં. તબેલા કરવા ગૂગલ પે ચાલુ. બધું ચાલુ. આ લાવો નંબર નાખી દઉં. ઉપાધિ નો કરતા દિવાળી ભાઈ, કરી તબેલો તો ભાઈ ભાઈ, ને 5 ભેહું હું દે. કોઈ નો દે ને તો 5 ભેહું મારે. જોઈજો હો તમે. લખો નંબર 9624 999919.
આવી ગયા આવજો તો એમાં કઈ ટેન્શન ન લેવાનું હોય. દિવાળી પછી આવી જાજો એટલે આપણે ત્યાં બધું ચાલુ કરી દે. ટેન્શન ન લેતા હાલ મેલા જવા દે.有人。